તરફ સરકારના ફી નિયંત્રક વિધેયક અંગે સર્વનિર્ભર શાળા સંચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। સરકાર પૂર્વ તૈયારી કર્યા વિના મીડિયામાં ફી નિર્ધારણ વિધેયકના નિયમો જાહેર કરી દીધા છે। કેટલાક અસામાજિક તત્વોનો લાભ લઈ વાલીઓને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે, જેથી શાળા સંચાલક મંડળે ઉશ્કેરણી કરતા તત્વો સામે પગલાં ભરાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આ રજૂઆત માટે 300 શાળાના સંચાલકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। નિયમન કમિટી બની નહોતી એ પહેલા એ લોકોએ આંકડાઓ રજૂ કરી દીધા। એ આંકડાઓ રજૂ કરતા પહેલા નિયમો અને કમિટીઓની રચના કરવાની જરૂર હતી અને 15, 25 અને 27નો આંકડો રજૂ કરતા પહેલા સરકારે વાલી માટેની એક જાહેર સૂચના બહાર પાડવાની જરૂર હતી। તે અધૂરી માહિતી હતી, જેના કારણે અત્યારે ઘણી બધી શાળાઓ અને વાલીઓ વચ્ચે ઘર્ષણો ઊભા થાય। વાલીઓ આક્ષેપ કરે છે એવું હું નહીં કહીશ, ક્યારેય કોઈ શાળાના વિરુદ્ધમાં કોઈ વાલી બોલતું જ નથી। એ જે આક્ષેપો થઈ રહ્યા છે એ અસામાજિક તત્વો, તક સાધુઓ અને કહેવાતા એક્ટિવિસ્ટો છે જે ઉશ્કેરે છે।